અને આ તરફ અમદાવાદની વાત કરીએ, જ્યાં અમદાવાદમાં ખાંડના ભાવમાં ધરખમ વધારો થયો। 2 મહિનામાં ખાંડ 45 થી વધીને 70 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયો છે। 2009 બાદ 2026માં ખાંડના ભાવમાં મોટો વધારો થયો છે। ખાંડની સાથે ગોળના ભાવમાં પણ વધારો। 15 થી 20 દિવસમાં ગોળના ભાવમાં 10 રૂપિયાનો વધારો ઝીંકાયો છે। 65 રૂપિયાનો ગોળ હવે 70 થી 80 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યો છે। ખાંડના ભાવ વધતા ઘરનું બજેટ પણ ખોરવાઈ રહ્યું છે, કેમ કે મોંઘવારી એક બાદ એક તમામ મુદ્દામાં આવી રહી છે। મધ્યમ વર્ગના પરિવારો માટે અત્યારે સૌથી મોટી મુશ્કેલીનો સમય છે કે દરેક વસ્તુમાં ભાવ વધારો છે, પરંતુ ખાંડના ભાવમાં ધરખમ વધારો થયો છે। અત્યારે હાલ હું અમદાવાદના જે ચોખા બજાર છે ત્યાં ઉપસ્થિત છું। અહીં ખાંડના ભાવ દરેક લોકોને આશ્ચર્યમાં મૂકી દે તે પ્રકારે વધ્યા છે। છેલ્લા ઘણા વર્ષોથી, એટલે કે 4 થી 5 વર્ષથી જે 40 થી 45 આસપાસ ખાંડના ભાવ રહેતા હતા, એમાં સતત ભાવ વધારો થયો અને એ ભાવ અત્યારે 70 થી 80 રૂપિયા આસપાસ પહોંચી ગયો છે। મહત્વની વાત એ છે કે આ રીતે જો ભાવ વધશે તો મધ્યમ વર્ગીય પરિવાર ખાશે શું, એ સૌથી મોટો પ્રશ્ન છે। અત્યારે હાલ એક વેપારી પણ છે, એમની સાથે વાતચીત કરીએ, ભાવ જાણી લઈએ કે ભાવ શું ચાલી રહ્યા છે। આપ જણાવો, કઈ ખાંડના કેટલા ભાવ છે, કઈ કેટેગરીમાં ખાંડ વેચાઈ રહી છે? આ રિટેલનો ભાવ છે 70 રૂપિયા કિલો। એમાં ગ્રેડ પ્રમાણે ભાવ હોય છે। આ ડબલ એસ ખાંડ છે, મહારાષ્ટ્રની ખાંડ છે, એના થોડા ભાવ વધારે હોય ગુજરાત કરતાં। અને પછી એમ એટલે મીડિયમ ક્વોલિટી 71 રૂપિયા, પછી બીજી મીડિયમ ક્વોલિટી એનાથી ભારે 72, પછી એનાથી ભારે મીડિયમ ક્વોલિટી છે 73 રૂપિયા, અને લાર્જ ખાંડ જે કહેવાય છે મોટો દાણો એ 74 રૂપિયા ભાવ છે। આ બધા કિલોના ભાવ છે। આ ભાવ વધવાથી અમારા ગ્રાહકી ઉપર બી અસર પડી જાય। જે લોકો 5-5 કિલો ખાંડ લેતા હતા એ 2.5 કિલો ઉપર આવી ગયા છે, એટલે ગ્રાહકનું બજેટ ખોરવાઈ ગયું છે અને આમાં ધંધા ઉપર બી અસર પડી ગઈ છે। અને અમારે મૂડી રોકાણ બી વધી ગયું છે। જ્યાં 4-5 લાખ રૂપિયા આપવા પડતા ત્યાં અત્યારે 6 લાખ આપવા પડે છે। એ બી અમને માર છે। ગ્રાહકીમાં બી માર પડે, પૈસામાં બી માર પડે, દરેક જગ્યાએ અમારે માર પડે છે। બિલકુલ, વેપારીઓની પણ હાલત ખરાબ છે, સાથે જ ગ્રાહકોની પણ એટલી જ ખરાબ હાલત અત્યારે જોવા મળી રહી છે। આપ જુઓ કે ખાંડના ભાવમાં સતત જે ભાવ વધારો થયો છે એના કારણે ગ્રાહકોની સાથે સાથે વેપારીઓમાં પણ એટલી જ મુશ્કેલી જોવા મળી રહી છે। અને એક ગ્રાહક પણ અહીં છે આપણી સાથે, એમની સાથે વાતચીત કરીશું। શું ભાવ જાણ્યો ખાંડનો? અત્યારે હોલસેલનો ભાવ 69-70 રૂપિયા ભાવ કહે છે, પણ આથી 20 દિવસ પહેલાં એનો ભાવ 48 રૂપિયા હતો। પણ સામાન્ય માણસ અત્યારે 70-80 રૂપિયા ખાંડ ખરીદે છે, અને મોંઘવારી કેટલી નડતી હોય છે। તો ગવર્મેન્ટને કહેવાનું કે એની પર કોઈ પગલાં લે, કસ્ટમરને થી ગ્રાહકોને ભાવ સસ્તો મળે અને એનું બજેટ જળવાઈ રહે। અત્યારે બજેટ એનું ખોરવાઈ ગયું છે। અચ્છા, આપ તો રિટેલ વેપારી છો, આપની પાસે ગ્રાહક જ્યારે ખાંડ લેવા આવી રહ્યા છે ત્યારે તેમનું શું પ્રતિક્રિયા હોય છે? કકરાટ એવો થાય છે કે અમે પહેલાં 48 રૂપિયા 50 રૂપિયા લેતા, અમે 70 રૂપિયા કેમ કહો છો? એ બાબતમાં કકરાટ થતો હોય છે। અને એની જોડે બી ગોળના બી ભાવ વધ્યા છે, બુરુ ખાંડના બી ભાવ વધ્યા, સાકર બધાના ભાવ વધતા જાય છે। એક વસ્તુની પાછળ 10 આઈટમના ભાવ વધતા જ જાય છે। ખાંડની સાથે ગોળની ખરીદી બી કરી તમે? શું ભાવ છે ગોળ? પહેલાં આજથી લગભગ 20 દિવસ પહેલાં 55-60 રૂપિયાનો ભાવ મળતો, અત્યારે 70 હોલસેલનો ભાવ છે। અમે રિટેલમાં 80 રૂપિયા વેચીએ। બિલકુલ, જે હોલસેલ ભાવ છે એમાં ભાવ વધારો, તેની સાથે સાથે રિટેલ ઉપર પણ એટલી જ અસર, અને આની સીધી ને સીધી અસર ગ્રાહકો ઉપર પડી રહી છે। અલગ અલગ કેટેગરીમાં બજારમાં ખાંડ ઉપલબ્ધ હોય છે, જેમાં સ્મોલ, લાર્જ, મીડિયમ ખાંડ છે, અને સૌથી જે લાર્જ ખાંડ છે એ તો 74 થી 75 રૂપિયા આસપાસ મળી રહી છે। પ્રશ્ન એ વાતનો છે કે મધ્યમવર્ગીય પરિવાર હવે ખાય શું? આ રીતે જે ભાવ વધી રહ્યો છે એના કારણે મધ્યમવર્ગીય પરિવારો, ઘણા બધા પરિવારોનું બજેટ ખોરવાઈ રહ્યું છે। કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। તો આપ જુઓ, મીઠાશ કઈ રીતે મોંઘી થઈ છે। શેરડીનો રસ જે ઇથેનોલ તરફ ડાયવર્ટ થયો છે, તેના કારણે અમદાવાદમાં પણ ગોળ અને ખાંડના ભાવમાં ધરખમ વધારો। મોંઘવારીના માર પર વધુ એક ફટકો સામાન્ય જનતા, તેમના બજેટ પર પડી રહ્યો છે, કેમ કે લગભગ તમામ વસ્તુઓમાં તહેવાર ટાણે ભાવ વધતા જ હોય છે। તે સિંગ તેલથી લઈને કોઈ પણ તેલની વાત કરો કે પછી દાળ ચોખાની વાત કેમ ના કરીએ, અને હવે ખાંડ અને ગોળના ભાવ પણ વધતા કઈ રીતે મીઠાશ એ સામાન્ય વ્યક્તિ, સામાન્ય પરિવારોના મોઢા સુધી પહોંચતા દૂર થઈ રહી છે, તે આ આંકડા બતાવી રહ્યા છે। ખાંડનો ભાવ અત્યારે મધ્યમવર્ગીય પરિવારોને ચિંતામાં મૂકી રહ્યું છે, કારણ કે ક્યારેય કોઈએ કલ્પના ન કરી હોય કે ખાંડ 70 થી 75 રૂપિયા કિલો આસપાસ મળશે। પરંતુ એ ખાંડની સાથે સાથે એવા લોકો માટે પણ માઠા સમાચાર છે જેઓ ગોળનો ઉપયોગ કરે છે। અત્યારે હું એ જ દુકાને ઉપસ્થિત છું કે જ્યાં જથ્થાબંધ હોલસેલ રીતે ગોળ વેચાય છે। ખાંડની સાથે સાથે ગોળમાં પણ પ્રતિ કિલોએ 10 રૂપિયાનો વધારો થયો છે। પહેલાં આપણે એવો ટ્રેન્ડ જોતા હતા કે જે ખાંડ છે એ
40 થી 45 રૂપિયા કિલો આસપાસ મળતી હતી, જ્યારે જે ગોળ છે એ 60-65 રૂપિયા કિલો આસપાસ મળતો હતો, પરંતુ હવે જે ગોળ છે એ પણ 70 થી 80 રૂપિયા કિલો આસપાસ મળી રહ્યો છે। દેશી ગોળની વાત હોય કે પછી સામાન્ય જે આપણે ગોળ વાપરીએ છીએ એની વાત હોય, દરેક ભાવમાં ભાવ વધારો થયો છે। એક તરફ દરેક જે ઝીણી ઝીણી વસ્તુઓ છે એમાં તો ભાવ વધી જ રહ્યો છે, પરંતુ તેની સાથે સાથે હવે ખાંડ અને ગોળ કે જે દરેક રસોડાની જરૂરિયાત છે એમાં પણ ભાવ વધારો જોવા મળી રહ્યો છે। વેપારી સાથે વાતચીત કરીએ, એમને પૂછીએ કેટલા સમયથી આ ભાવ વધી રહ્યો છે અને કઈ ગુણવત્તાનો ગોળ શું ભાવે વેચાઈ રહ્યો છે। અત્યારે છેલ્લા ભાવ 15 દિવસથી અપ છે, જે લગભગ કિલોએ 5 થી 7 રૂપિયાનો ભાવ વધારો આવી રહ્યો છે, અને લગભગ આ જે તહેવારોની સિઝન છે એટલે ભાવ થોડો આ ટાઈમ 15-20 દિવસથી ભાવ ઊંચો રહેશે। અત્યારે જે અંદર માલ આવવાની શોર્ટેજ છે, ઉપર શેરડીનું પ્રોડક્શન ઓછું છે, વત્તા જે ટ્રકોના ભાવ વધી ગયા, જે ભાડાના ભાવ વધી ગયા, એને થોડો ભાવ ઊંચા થઈ રહ્યા છે અત્યારે। અચ્છા, આપની પાસે કઈ કઈ ગુણવત્તાનો ગોળ મળે છે, આપને કયા ભાવે મળે છે અને આપ કયા ભાવે વેચી રહ્યા છો? અમારે ત્યાં દેશી ગોળ જે કહીએ આપણે ઓર્ગેનિક દેશી ગોળ, વત્તા જે રેગ્યુલર આપણે સફેદ ગોળ કહીએ છે, એટલે એમાં જે સારા ગોળના ભાવ છે 80 રૂપિયાના ભાવ છે, અને આપણે જે ઓર્ગેનિક દેશી ગોળ જે કહીએ છીએ એ ગુણવત્તામાં સારો આવે છે। જે સફેદ ગોળ આવે છે એમાં થોડો 5-10% ખાંડનો ભાગ આવે છે, એ રેગ્યુલર વપરાશમાં દાળ શાકમાં જે વપરાય એ ગોળ આવે છે। એનો શું ભાવ છે અને રિટેલમાં જ્યારે ગ્રાહક પહોંચે છે એને શું ભાવ પડી રહ્યો છે? અત્યારે હોલસેલ અમને 65 રૂપિયામાં ગોળ મળે, અમે 68માં વેચીએ છીએ, રેગ્યુલર નફો હોય છે, એમાં કંઈ વધારે નફો મળે એવું નથી, અને રિટેલર હતા એમની કરિયાણા દુકાને 75 થી 80 રૂપિયામાં ગોળ વેચી રહ્યા છે। બિલકુલ, મધ્યમ વર્ગીય પરિવારો, કારણ કે જે રીતે ખાંડના ભાવ વધ્યા છે એ પ્રમાણે લોકો કદાચ ગોળ તરફ બી વળે તો એના ભાવમાં પણ અધધ વધારો છે। કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।